નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.2 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના સમીકરણોના ઉકેલ શોધો. તો 4x + 13 = 3x + 15. આમાં આ રીતના દાખલા હોય ત્યારે સમાન પદ હોય એને એક બાજુ લેવાના, એટલે કે સજાતીય પદને બાજુ પાસે લઈ લઈએ એક તરફ, અને અચળ પદને એક તરફ લઈ લઈએ, એટલે એ અચળ પણ સજાતીય પદ જ કહેવાય. હવે આ 4x, આ 3x છે એને એ તરફ લઈ લઈએ. તો અહીં વત્તા છે, કોઈ નિશાની ન હોય તો વત્તાની સમજવી. વત્તા 3x છે તો ઓછા 3x થશે અહીં, બરાબર. આ 15 એમને એમ રાખી દઈએ. વત્તા 13 છે તો ઓછા 13. હવે એના બરાબર 4માંથી 3 જાય તો 1x, 1 લખવાની જરૂર નથી. 15માંથી 13 જાય તો 2 વધે, એટલે x બરાબર 2, એ જેનો ઉકેલ છે. બીજો દાખલો છે 9x - 15 બરાબર 7x + 1. 9x અને 7x બે સજાતીય પદ છે, અને આ બે સજાતીય પદ છે. તો 9x માંથી આ 7x બરાબરની આ તરફ આવે તો આ પ્લસ છે, એટલે -7x બરાબર +1 એમને એમ રાખીએ, અને ઓછા 15 છે એ આ તરફ આવશે તો +15. 9માંથી 7 જાય તો 2x બરાબર 15 ને 1 16. હવે x એમને એમ રાખીએ, અને 16 આ 2 છે એની નીચે આવે છેદમાં. હવે છેદ ઉડાડીએ, 2 × 16 તો જવાબ આવે 8. એ જ રીતે ત્રીજો દાખલો છે x + 3 બરાબર 2x - 7 બરાબર x. આ 2x છે અને x છે, બે સજાતીય પદ છે. સજાતીય પદનો જ હંમેશા સરવાળો કે બાદબાકી થઈ શકે, બાકી ન થઈ શકે. તમે આ બેનો સરવાળો કરવા ધારો તો ન કરી શકો, પણ આ બેનો થઈ શકે. x + 2x છે તો આ તરફ આવશે તો ઓછા 2x. એ જ રીતે આ -7 છે તો -7 એમને એમ રાખીએ. આ +3 છે એ આ તરફ આવશે તો ઓછા 3. હવે આ બેનો સરવાળો થશે કે બાદબાકી એ જોઈએ. અહીં ઓછા છે, આ તરફ વત્તા, બાદબાકી થશે. 2x માંથી 1x કાંઈ ન હોય તો 1 હોય, એટલે 2x માંથી 1x જાય તો 1x વધે, એ પણ મોટાની નિશાની એટલે -x.
અને 7 ને 3 10 અને અહીં ઓછા ઓછાની નિશાની છે એટલે -10. તો -x બરાબર -10 થાય તો x બરાબર 10 મળે. આ એનો ઉકેલ. ત્યારબાદ ચોથામાં 17 ઓછા 3 કૌંસમાં x ઓછા 5 બરાબર 2 ઓછા 13x. હવે અહીં 17 એમનેમ રાખીએ, આની સાથે આનો ગુણાકાર કરીએ. કૌંસની બહાર માઇનસ છે તો ગુણાકારય થશે અને નિશાની પણ બદલશે. તો 3 ગુણ્યા x એટલે 3x. અહીંયા વત્તા હતી તો નિશાની બદલી ગઈ ઓછા. હવે 3 × 5 = 15. અહીંયા ઓછા છે તો વત્તા થઈ જશે, અથવા તો નિશાનીનો પહેલાં ગુણાકાર કરી નાખો, ઓછે ઓછે વત્તા, અને 3 × 5 = 15 બરાબર 2 ઓછા 13x. હવે એક તરફના બે સંખ્યાનો સરવાળો કરીએ. 15 ને 15 દૂ 30, 31 ને 32, એટલે 32 ઓછા 3x બરાબર 2 ઓછા 13x. હવે સજાતીય પદને એક તરફ લઈ લઈએ એટલે -3x, એની બાજુમાં -13x છે એ +13x થશે. આ તરફ આવ્યા તો આ બે એમનેમ જ રાખી. 32 છે એ આ તરફ આવશે તો -32 થશે. હવે સજાતીય પદ છે તો સજાતીય પદનો સરવાળો થઈ શકે કે બાદબાકી પણ થઈ શકે. હવે અહીં વત્તા છે, અહીં ઓછા છે તો બાદબાકી થશે. 13 માંથી 3 જાય તો 10x, મોટા 13 છે એટલે વત્તા 10x બરાબર 32 માંથી 2 જાય તો 30, અને એ પણ -30 બરાબર. હવે એક્સને એમનેમ રાખીએ, -30 ને એમનેમ રાખીએ. આ 10 છે એ છેદમાં જશે તો x બરાબર -3 જવાબ. ત્યારબાદ 5મો દાખલો. એમાં પણ x ચલવાળા છે બે, એક આ તરફ છે, એક બરાબરની બીજી તરફ છે. તો સમાન ચલને એક ચલવાળા હોય સજાતીય પદ એને એક તરફ લઈ લઈએ અને અચળ પદને બીજી તરફ. અહીં 3x ઓછા 5x છે આ તરફ જશે તો +5x. સજાતીય પદને એક તરફ લીધા. ત્યારબાદ અચળ પદ છે એને આપણે બીજી તરફ લઈએ તો આ +4 છે એ એમનેમ રહેશે, અને +8 છે એ આ તરફ આવશે તો -8 થશે. 5 ને 3 8x બરાબર 8 માંથી 4 જાય તો 4, અને મોટાની નિશાની એટલે -4. હવે x બરાબર -4 ના છેદમાં 8 થશે.
હવે છેદ ઉડી શકે છે તો ઉડાડીએ. તો 4 એકુ 4 ને 4 દુ 8 એટલે જવાબ મળશે -1/2. ત્યારબાદ છઠ્ઠો દાખલો. છઠ્ઠો છે 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. હવે આ ચલ એક્સ ચલવાળા છે એને એક તરફ લેતા પહેલાં આપણે આ કૌંસને છૂટો પાડવો પડે. તો આપણે કૌંસને છૂટો પાડીએ. પહેલાં 3x 3ને આને ગુણશે અને આને પણ ગુણશે એટલે 3x ઓછા 3 એકુ 3 વત્તા 7 8x વત્તા 4 બરાબર 3x. 7માંથી 3 જાય, બેની નિશાની છે એટલે બાદબાકી, નિશાની જુદી છે એટલે બાદબાકી. 7માંથી 3 જાય તો 4 મોટાની નિશાની એટલે વત્તા 4. હવે 8x માઇનસ 3x બરાબર 4. આ વત્તા 4 આ તરફ જાય તો ઓછા 4. 4માંથી 4 જાય તો 0. 8માંથી 3 જાય તો 5x બરાબર 4માંથી 4 જાય તો 0. એટલે x બરાબર 0ના છેદમાં 5 બરાબર 0 એટલે x બરાબર 0 થશે. ત્યારબાદ 7મો દાખલો. 9x ઓછા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 4. 9x ઓછા 4 પહેલાં કૌંસનો ગુણાકાર કરી લઈએ, આને છૂટા પાડી દઈએ, કૌંસને છૂટો પાડી દઈએ. 9x એમને ઓછા 4 બરાબર 3x. 3નો આની સાથે ગુણાકાર. હવે આની સાથે ગુણાકાર કરીએ. 3 ચોક 12. હવે સજાતીય પદને એક તરફ લઈ જઈએ. 9x ઓછા 3x બરાબર -12. ઓછા 4 છે આ તરફ આવે તો વત્તા 4. નિશાની બદલે. બરાબર 9માંથી 3 જાય તો 6x અને 12માંથી 4 જાય તો 8 -8. અહીં x બરાબર -8ના છેદમાં 6. બે એક જ ઘડિયામાં આવે છે. 4 દુ 8 અને 3 દુ 6. 2 ઉડી ગયા તો 4ના છેદમાં 3 અને આ માઇનસની નિશાની. હવે 3 એકુ 3 ને 1 4 આગળ માઇનસની નિશાની એટલે x બરાબર -1.1/3 આ જવાબ મળે. આઠમો. પહેલાં કૌંસને છૂટો પાડીએ. 2x 2ને 1 સાથે ગુણીએ. ત્યારબાદ 2ને 3 સાથે ગુણીએ
એટલે -2 તેરી 6 ઓછા 8 બરાબર 6. અહીં એક્સનું કોઈ સજાતીય પદ નથી એટલે 2x એમને એમ રાખીએ. 8 ને 6 14. 14ને નિશાની બદલાવી આ તરફ લઈ જઈએ તો -14. 14માંથી 6 જાય તો 8 એટલે 2x બરાબર 8. અહીં 8 ને 6 14 માઇનસ છે આ તરફ આવે તો પ્લસ. 14 ને 6 20 બરાબર x બરાબર 20 અને આ 2 છે એ છેદમાં જશે. 2 દાણ 20 એટલે x બરાબર 10 મળે. ત્યારબાદ 9મું 5x ઓછા 3 બરાબર 3x વત્તા 7. સજાતીય પદને એક તરફ લઈ લઈએ એટલે 5x ઓછા 3x બરાબર 7. આ ઓછા 3 છે આ તરફ આવશે તો વત્તા 3. 5માંથી 3 જાય તો 2x બરાબર 7 ને 3 10. હવે x બરાબર આ 2 છે આની સાથે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે કે છેદમાં જશે તો 2 50 10 માટે x બરાબર 5. ત્યારબાદ 10મું 3x ઓછા 1 બરાબર 2x વત્તા 3. અહીં પણ સજાતીય પદને એક તરફ લઈ લઈએ તો 3x ઓછા 2x બરાબર 3 ઓછા 1 છે તો વત્તા 1. 3 ને 1 4. 3માંથી 2 જાય તો x 1x એટલે x બરાબર 4. આ જ એનો જવાબ. 11મો દાખલો 5x ઓછા 2 બરાબર 3x વત્તા 8. x ઓછા 2 બરાબર 3x વત્તા 8. હવે સજાતીય પદને પાસે રાખીએ તો 5x ઓછા 3x બરાબર 8 ઓછા 2 છે તો વત્તા 2. 5માંથી 3 જાય તો 2x બરાબર 8 ને 2 10. x બરાબર 10ના છેદમાં 2 2 50 10 તો x બરાબર 5. ત્યારબાદ 12મું 2x વત્તા 1 બરાબર 3x ઓછા 1. હવે સજાતીય પદને એક તરફ લઈ લઈએ. એક્સના નાતીલા 2 તો એક બાજુ એક જાતિવાળા 3x વત્તા છે આ તરફ આવે તો ઓછા થાય. અહીં -1 છે આ તરફ વત્તા 1 છે આ તરફ આવે તો ઓછા 1. તો 2માંથી 3 ન જાય પણ 3માંથી 2 જાય તો -1x બરાબર 1 ને 1 2 એટલે -2. તો x બરાબર
-2/-1, માઇનસ માઇનસ ઉડી ગયા, જવાબ મળ્યો 2, એટલે x બરાબર 2. સોરી, અહીં 2 છે રકમમાં, તો અહીં પણ 2, 2 ને 1 3 થશે, તો x બરાબર પણ 3 મળશે. ત્યારબાદ દાખલો 13મો. 5x પંદર વત્તા 6x બરાબર 4x વત્તા 3. અહીં પણ સજાતીય પદને પાસે લઈ લઈએ. 6x 4x આ તરફ આવે તો -4x બરાબર વત્તા 3 એમને 15 છે એ આ તરફ આવે તો -15. 6માંથી 4 જાય તો 2x અને 15માંથી 3 જાય તો 12, અને એ પણ -12, તો x બરાબર -12/2, 2 છક 12 એટલે -6 જવાબ. x બરાબર -6 મળે. ત્યારબાદ 14મો. રકમ છે 9x ઓછા 6 બરાબર 5x વત્તા 14. સજાતીય પદ એક તરફ એટલે 9x ઓછા 5x બરાબર 14. ઓછા 6 છે તો આ તરફ એક બાજુ ઓછા 6 છે તો વત્તા 6. 9માંથી 5 જાય તો 4x બરાબર 14 ને 6 20, તો x બરાબર 20/4, 4 × 5 20, માટે x બરાબર 5 જવાબ મળે. દાખલો 15મો. 4 કૌંસમાં 3x ઓછા 1 બરાબર 3, કૌંસમાં 2x ઓછા 3. હવે પહેલાં ગુણાકાર કરી નાખીએ. 4 તેરી 12x ઓછા 4 એકુ 4 બરાબર 3 દુ 6x ઓછા 3 તેરી 9. 12x આ તરફ આવે 6x 12x ઓછા 6x બરાબર -9. ઓછા 4 છે એ આ તરફ જાય તો વત્તા 4. 12માંથી 6 જાય તો 6x બરાબર 9માંથી 4 જાય તો 5, અને એ પણ મોટાની નિશાની એટલે -5, માટે x બરાબર આ -5 એમને આ 6 નીચે ઉતારીએ તો 6, એટલે x બરાબર -5/6 જવાબ મળે.
દાખલો 16મો. કૌંસ છે, સંખ્યા છે. આ રીતે જ્યારે જ્યારે આવે ત્યારે આ 5 છે એ કૌંસની અંદરના બધી સંખ્યાને ગુણશે. 4 પણ કૌંસની અંદર આવેલી બંને સંખ્યાઓને ગુણે. અહીં ચલ છે તો ચલને પણ ગુણે. તો અહીં 5 કૌંસમાં x છે તો 5x વત્તા 5 એકુ 5 બરાબર અહીં 4x વત્તા 4 તેરીને 12. સમાન ચલવાળા પાસે લઈ લઈએ. 5x ઓછા 4x બરાબર 12 વત્તા 5 આ તરફ જાય તો ઓછા 5. 5માંથી 4 જાય તો 1x અને 12માંથી 5 જાય તો 7. 7 ને 5 12 એટલે અને મોટાની નિશાની અહીં તો વત્તા છે તો વત્તા માટે x બરાબર 7 મળે. અહીં પહેલાં કૌંસને છૂટા પાડીએ તો 9x એમને ઓછા 4. અહીં ઓછાની નિશાની છે, કૌંસની અંદરની નિશાની બદલાશે. 3 ગુણ્યા x એટલે ઓછા 3x ઓછે ઓછી વત્તા 3 ચોક 12 બરાબર 4x 4 એકુ 4. હવે 9માંથી 3 જાય તો 6x અને 12માંથી 4 જાય તો 8 બરાબર 4x ઓછા 4. હવે આ 6x અને 4x બે સજાતીય પદ છે, પાસે રાખીએ. આ વત્તા છે તો આ તરફ આવે તો ઓછા બરાબર -4. આ તરફ 8 જાય તો ઓછા 8. 6માંથી 4 જાય તો 2x બરાબર 8 ને 4 12 એટલે -12. તો x બરાબર -12/2 એટલે 2 છક 12 આ નિશાની માટે x બરાબર -6 એનો જવાબ. દાખલો 18મો. રકમ છે 2 કૌંસમાં x -3 ઓછા 7 બરાબર 6 -5 કૌંસમાં x વત્તા 1 આ રીતે. હવે આ બેને ગુણાકાર કરીએ. 2 ગુણ્યા x એટલે 2x ઓછા 3 દુ 6 અને ઓછા 7 એમને. હવે અહીં 6 5x -5x -5 એકુ 5. હવે 7 ને 6 13 અને આ 2x એમને બરાબર 6માંથી 5 જાય તો 1 બચે. 1 -5x 5x ને આ તરફ લઈ જઈએ તો 2x -5x બરાબર 1 વત્તા 13. અહીં 5x ઓછા છે, આ તરફ આવ્યા તો વત્તા 5x
હવે 5 ને 2 7x થશે બરાબર 13 ને 1 14. હવે x બરાબર 14/7 7 દુના 14 માટે x બરાબર 2 જવાબ મળે. હવે દાખલો 19 20 21 22 23 24 ને 25 19થી 25 સુધીના આપણે પછીના વિડીયોમાં લઈશું. જો તમને વિડીયો મારો ગમ્યો હોય મિત્રો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.